જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત. શ્રીનગર હાઈવે બંધ. રામબાનમાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો અને ઘર કાટમાળ નીચે દટાયા. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત. શ્રીનગર હાઈવે બંધ. રામબનમાં ભૂસ્ખલનના બાદ અનેક વાહનો અને ઘર કાટમાળ નીચે દબાયા. જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાથી અનેક સ્થળોએ ભૂસ્ખલન, 3 લોકોના મોત. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના એક ગામમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યા બાદ રવિવારે 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લાના એક ગામમાં ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યા બાદ રવિવારે 100 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. 3 લોકોના મોત થયા છે, જ્યારે આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા તૈનાત કરાયેલી ટીમો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહી છે. છેલ્લા 24 કલાકથી જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ઘણા ઘરો પર જમીનદોસ્ત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાસરી અને બનિહાલ વચ્ચે લગભગ 1 ડઝન સ્થળોએ ભૂસ્ખલન અને કાદવ ધસી પડવાની ઘટનાઓ બની હતી, જેને કારણે વાહન વ્યવહાર રોકવામાં આવ્યો. તેમણે કહ્યું કે ધર્મકુંડ ગામમાં અચાનક આવેલા પૂરને કારણે લગભગ 40 ઘરોને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાદળ ફાટવા અને સતત વરસાદ છતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફસાયેલા 100 થી વધુ ગ્રામજનોને બચાવ્યા હતા.